વહાલા મિત્રો, આપણું જીવન ક્ષણભંગુર છે. ક્યારે તેનો અંત આવશે તે આપણે જાણતા નથી. તેથી આ જીવનમાં આપણે ઈશ્વરને આધીન થઈને આગળ વધીએ. આપણે કેટલું જીવીશું તે અગત્યનું નથી, પણ કેવું જીવન જીવીશું તે અગત્યનું છે. શું તમારું જીવન ઈશ્વરને પસંદ પડે એવું છે? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. નમસ્કાર મિત્રો, સ્તવન કાર્યક્રમની એક નવી શ્રેણીમાં આપનું સ્વાગત છે. આપ સર્વ જાણો છો કે સ્તવન કાર્યક્રમમાં આપણે ઈશ્વરના વચનોનો ક્રમબદ્ધ રીતે અભ્યાસ કરી રહ્યા છીએ. ઈશ્વર ઈચ્છે છે કે આપણે ઈશ્વરના વચનના જ્ઞાનમાં ઉન્નતિ પામતા જઈએ. ઈશ્વરના વચનનું જ્ઞાન આપણને તેમની સાથે સંગત માળવા માટે યોગ્ય બનાવે છે અને દરેક પરિસ્થિતિ કે સંજોગોમાં ઈશ્વરના મહિમાને અર્થે જીવન જીવવા માટે સહાયતા કરે છે. આપણે આ પૃથ્વી પર કેટલા દિવસ જીવન જીવીશું તે મહત્વનું નથી, પરંતુ આપણે જેટલા દિવસ જીવીએ તેમાં કેવી રીતે જીવન જીવીશું તે મહત્વનું છે. કારણ કે ઈશ્વરનું વચન હિબ્રુ 9:27 કહે છે, જેમ માણસોને એક જ વાર મરવાનું છે અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે. જેઓ ઈશ્વરના વચનો અનુસાર જીવન જીવે છે તેમના માટે ઈશ્વરનું વચન આશાથી ભરપૂર છે અને આશ્વાસન આપનાર છે. માટે જેઓ જીવંત પરમેશ્વરનો પ્રેમ ચાખી ચૂક્યા છે તેઓ મરણથી ડરતા નથી, પરંતુ જે પ્રાણ અને આત્મા એમ બંનેનો નાશ કરે છે તેઓથી ડરે છે. આપણી સાથે રહેતા મનુષ્ય આપણા શરીરનો નાશ કરી શકે છે, પરંતુ જો આપણે ઈશ્વરની વિરુદ્ધ કાર્ય કરીએ છીએ તો તેઓ આપણા પ્રાણ અને આત્મા એમ બંનેનો નાશ કરી શકે છે. આપણા કાર્યો કે કરણીઓ આપણું નિર્માણ કરે છે કે ન્યાયકાળના દિવસે આપણો આત્મા ઈશ્વરના સ્વર્ગીય રાજ્યમાં હશે કે પછી શૈતાનના નરકમાં હશે. પવિત્ર ગ્રંથ બાઇબલ જણાવે છે કે ઉદ્ધાર પામેલો આત્મા અનંત જીવનમાં પ્રવેશ કરે છે. આપણે આ દિવસોમાં જીવનની અનિશ્ચિતતાઓને જોઈ છે. જીવન થોડા સમયને માટે છે. આપણે જાણતા નથી ક્યારે આપણે આ સંસારમાંથી કૂચ કરીશું, પરંતુ જો આપણે પાપમાંથી ઉદ્ધારનો અનુભવ કરેલો છે તો આપણા માટે ચિંતાનું કોઈ કારણ નથી. પણ જેઓએ પાપમાંથી ઉદ્ધારનો અનુભવ નથી કરેલો તેઓના માટે તે એક વિચારવા લાયક બાબત બની જાય છે. આજે આપણે એક એવા વ્યક્તિના વિશે જાણીશું કે જેણે સ્વર્ગને ખુલ્લું થયેલું જોયું છે. આપણો વિશ્વાસ આપણને દ્રઢ આશાથી ભરપૂર કરે એવી મારી પ્રાર્થના છે. તો વાલા દર્શક મિત્રો, આપણે તે વ્યક્તિનો સંપૂર્ણ પરિચય પ્રાપ્ત કરીએ. તો ચાલો દેવના સેવકને ધ્યાનથી સાંભળીએ. પ્રિય મિત્ર, પ્રેષિતોના કાર્ય 7મો અધ્યાય 22મી કલમથી આગળ વધીએ અને
60મી કલમ સુધી પહોંચીએ. હવે તમે મારી સાથે સાથે 22મી કલમ જોશો. પ્રેષિતોના કાર્ય 7મો અધ્યાય 22મી કલમ. અહીંયા લખ્યું છે, તેને એટલે કે મોશેને ઇજિપ્તના લોકોનું સર્વજ્ઞાન શીખવવામાં આવ્યું. તે વચન તથા કાર્યમાં સામર્થ્યવાન બન્યો. હવે અહીંયા લખ્યું છે એ પ્રમાણે મિત્ર, મોશેના સમયમાં ઉપલબ્ધ એવા બધા જ જ્ઞાનમાં પારંગત હોવા છતાં મોશે ઈશ્વરના લોકને દોરવા સક્ષમ પણ નહોતો કે તૈયાર પણ નહોતો. અને એટલે ઈશ્વરે મોશેને એના ઇજિપ્તમાંના 40 વર્ષના જ્ઞાન સંપાદન બાદ અરણ્યમાં મૂક્યો. અરણ્યમાં ઈશ્વરે ત્યાં અરણ્યમાં મોશેને ઈશ્વર વિદ્યા શીખવી અને યહૂદી પ્રજાના છોડાવનાર તરીકે તેને તૈયાર કર્યો. હવે આગળ તમે મારી સાથે સાથે 23 થી 25 કલમો જુઓ. એમાં સ્ટેફન મોશે વિશે શું કહે છે. મોશે 40 વર્ષનો થયો ત્યારે પોતાના ઇઝરાયેલી ભાઈઓની મુલાકાત લેવાનો તેણે નિર્ણય કર્યો. તેણે એક ઇજિપ્તવાસીને એક ઇઝરાયેલને મારતો જોયો, તેથી તે તેની મદદે ગયો અને પેલા ઇજિપ્તવાસીને મારી નાખીને વેર લીધું. તેણે વિચાર્યું કે તેના પોતાના લોકો સમજશે કે તેમને મુક્ત કરવા માટે ઈશ્વર તેનો ઉપયોગ કરશે, તેનો એટલે કે મોશેનો. તમે જુઓ મિત્ર, મોશે પોતે ઉત્તમ કૃત્ય કરી રહ્યો છે એમ માનીને આવું કામ કરે છે. મોશે પોતાના ભાઈઓને છોડાવવા માંગે છે, પણ એ લોકો સમજ્યા નહીં. હકીકતમાં તો મોશે પણ સમજ્યો નહોતો. મોશે હજી પૂરેપૂરો સજ્જ થયો નથી અને ઈશ્વરે તેને તાલીમબદ્ધ કરવા માટે અરણ્યમાં લઈ જવો રહ્યો. પોતાનું ઉદ્બોધન ચાલુ રાખતા સ્ટેફન આગળ હવે 26 થી 34 કલમોમાં વર્ણવે છે કે બીજે દિવસે તેણે 2 ઇઝરાયેલીઓને લડતા જોઈને તેમની વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયત્ન કર્યો. તેણે કહ્યું, અરે ભાઈ, તમે ભાઈઓ થઈને શા માટે એકબીજા સાથે લડો છો? પણ જે લડી રહ્યો હતો તેણે મોશેને બાજુએ ધકેલી દઈને કહ્યું, અમારી પર તને કોણે આગેવાન કે ન્યાયાધીશ ઠરાવ્યો છે? તે ગઈકાલે જેમ એક ઇજિપ્તવાસીને મારી નાખ્યો તેમ શું તું મને પણ મારી નાખવા માંગે છે? એ સાંભળીને મોશે ઇજિપ્તમાંથી નાસી છૂટ્યો અને મિદ્યાનના પ્રદેશમાં જઈને રહ્યો. ત્યાં તેને 2 પુત્રો થયા. 40 વર્ષ વીત્યા પછી સિનાઈ પર્વત પાસેના અરણ્યમાં બળતા વૃક્ષની જ્વાળામાં દેવદૂતે મોશેને દર્શન દીધું. એ જોઈને મોશે આભો બની ગયો અને તેને બરાબર નિહાળવાને વૃક્ષની નજીક ગયો, પણ તેણે પ્રભુનો અવાજ સાંભળ્યો, હું તારા પૂર્વજોનો ઈશ્વર, અબ્રાહમ, યિસાક અને યાકૂબનો ઈશ્વર છું. મોશે ડરથી કાંપવા લાગ્યો અને તેણે જોવાની હિંમત કરી નહીં. પ્રભુએ તેને કહ્યું, તારા ચંપલ ઉતાર, કેમ કે જ્યાં તું ઊભો છે તે પવિત્ર જગ્યા છે. ઇજિપ્તમાં રહેતા મારા લોકો પર પડતું પારાવાર દુઃખ મેં જોયું તથા સાંભળ્યું છે. મેં તેમના નિસાસા સાંભળ્યા છે અને હું તેમને બચાવવા નીચે ઉતરી આવ્યો છું. તો ચાલ, હવે હું તને ઇજિપ્તમાં મોકલીશ. મોશે ગભરાઈ ગયો. મોશે ઇઝરાયેલી પ્રજાને સ્વતંત્ર કરાવવા ચાહતો હતો, પરંતુ એ માટે એ સજ્જ થયો નહોતો અને લોકો પણ એ માટે તૈયાર નહોતા. લોકો મોશેનું નેતૃત્વ સ્વીકારે એમ હતા જ નહીં. લોકોએ તો મોશેનો વિરોધ કર્યો, પણ ત્યારે ઈશ્વરે મોશેને ઇઝરાયેલી પ્રજાના છોડાવનાર તરીકે બોલાવ્યો. 35મી કલમ જુઓ. મોશેનો ઇઝરાયેલી લોકોએ તિરસ્કાર કર્યો હતો. તેઓએ કહ્યું હતું, અમારી ઉપર તને કોણે આગેવાન કે ન્યાયાધીશ ઠરાવ્યો છે? પણ તેને જ ઈશ્વરે બળતા વૃક્ષના દર્શન દેનાર દેવદૂતની મદદથી આગેવાન અને ઉદ્ધારક તરીકે મોકલ્યો. મિત્ર, અહીં ઇઝરાયેલી પ્રજાના જનજીવનમાં દેવદૂતોની સેવા પર જે ભાર મૂકવામાં આવ્યો છે એ ધ્યાનમાં લો. ઇઝરાયેલી પ્રજાના સમગ્ર ઇતિહાસમાં દેવદૂતોની સેવા આપણને નજરે પડે છે. ઈશ્વરનો નિયમ દેવદૂતોની સેવા દ્વારા અપાયો હતો. ઈશ્વરે દેવદૂતોની સેવા દ્વારા મોશેની મારફતે નિયમ આપ્યો. ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે દેવદૂતોની સેવા નજરે પડ્યા વગર રહેતી નથી. દેવદૂતોએ ઇઝરાયેલી પ્રજાને, યોસેફને, ઝખારિયાને, ઘેટા બાળકોને, મારિયાને વગેરેને ઈશ્વરનો સંદેશ આપ્યો હતો. પણ અત્યારે ઈશ્વર મંડળીના સમયમાં દેવદૂતો દ્વારા પોતાનો સંદેશ આપણને પહોંચાડતા નથી. ઈશ્વર તો બાઇબલમાંના એમના પવિત્ર વચનો દ્વારા આપણને સંદેશ આપે છે. મને કોઈ દેવદૂતના દર્શન થતા નથી મિત્ર, તમને પણ દેવદૂતના દર્શન થતા નથી. હવે જુઓ, સ્ટેફન ઇઝરાયેલી પ્રજાની અરણ્યની મુસાફરી દરમિયાનનો અનુભવ વર્ણવે છે. મારી સાથે સાથે તમે 36 થી 38 કલમો જોશો. ઇજિપ્તમાં, લાલ સમુદ્રમાં અને 40 વર્ષ સુધી અરણ્યમાં ચમત્કારો અને અદ્ભુત કાર્યો કરીને તે ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી દોરી લાવ્યો. મોશે એ જ ઇઝરાયેલી લોકોને કહ્યું હતું, ઈશ્વરે જેમ મને મોકલ્યો તેમ તે તમારા પોતાના લોકમાંથી તમારી પાસે સંદેશવાહક મોકલશે.
મોશે જ અરણ્યમાં એકત્રિત થયેલા ઇઝરાયેલી લોકો મધ્ય હતો. તે આપણા પૂર્વજો સાથે તેમજ સિનાઈ પર્વત પર તેની સાથે બોલનાર દેવદૂતની સાથે હતો. આપણને જણાવવા માટે તેણે ઈશ્વરનો જીવંત સંદેશ મેળવ્યો. અહીં મિત્ર 38મી કલમમાં એકત્રિત થયેલા લોકો એવો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. આ શબ્દો અરણ્યમાં ઈશ્વરના લોકનો સમૂહ દર્શાવે છે. આ શબ્દોનો અર્થ થાય બહાર કઢાયેલા લોકો. સ્ટેફન, તમે જુઓ મિત્ર, અહીં એ મુદ્દા ઉપર ભાર મૂકે છે કે મોશે દ્વારા ઈશ્વરે યહૂદી લોકોને આપેલો નિયમ ઈશ્વરે યહૂદી પ્રજા સાથે કરેલા કરારની નિશાની છે. એ યહૂદી પ્રજા ઈશ્વરના નિયમને અને ઈશ્વરને આધીન થવા દ્વારા ઈશ્વરના કરારબદ્ધ લોકો તરીકે જીવવાનું ચાલુ રાખી શકે, પરંતુ એ લોકો ઈશ્વરને અને ઈશ્વરના નિયમને આધીન રહ્યા નહીં. એટલે એમણે ઈશ્વરના પસંદ કરાયેલા લોકો તરીકેનો હક ગુમાવી દીધો. 39મી કલમમાં લખ્યું છે, પણ આપણા પૂર્વજોએ તેને આધીન થવાનો નકાર કર્યો. તેમણે તેને બાજુએ મૂકીને ઇજિપ્તમાં પાછા જવાની ઈચ્છા રાખી. હવે ઇઝરાયેલી લોકો ભૌતિક રીતે, શારીરિક રીતે ઇજિપ્તમાં પાછા ગયા નહીં, પણ એમના હૃદયોમાં, એમના મનોમાં, એમના વિચારોમાં એ લોકો વારંવાર ઇજિપ્તમાં પાછા ગયા. આજે આપણે પણ મિત્ર આ ઇઝરાયેલી લોકોની જેમ જ આપણે છોડી દીધેલા પાપોમાં પાછા જઈએ છીએ. અરે, કૃત્યોમાં નહીં તો વિચારોમાં. એક વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને પાપોની માફી મેળવી હોય અને પાછા એ જ પાપો પ્રિય લાગતા કૃત્યમાં નહીં તો છેવટે વિચારોમાં એ કરવા લાગીએ, તો આપણે આપણા પાપોમાંથી મુક્ત થયા છીએ એવું શી રીતે કહી શકાય? ખરેખર આપણું હૃદય, આપણું મન, આપણા વિચારો ક્યાં છે મિત્ર? ઈસુ ખ્રિસ્તમાં કે પાપ તરફ? 40મી કલમમાં પેલા યહૂદી લોકો વિશે સ્ટેફન જણાવે છે કે તેથી તેઓએ હારૂનને કહ્યું, અમારી આગળ ચાલવા માટે અમારા માટે કોઈક બનાવ, કારણ ઇજિપ્તમાંથી બહાર લાવનાર એ મોશેનું શું થયું છે તેની અમને ખબર નથી. જુઓ તમે મિત્ર, આ યહૂદી લોકોનું વલણ સાક્ષાત ઈશ્વરે તેમને દોરવણી આપી હતી. સ્વયં ઈશ્વરે તેમની સમક્ષ ચમત્કારો કર્યા હતા. સનાતન ઈશ્વરે ખુદ તેમને અનેક રીતે પોતાની ઓળખાણ આપી હતી, તેમની સહાય કરી હતી, અને એમ છતાં મોશેની ગેરહાજરીમાં એ લોકો આગળ વધવા માટે કોઈ બનાવીને તેની પાસેથી દોરવણી મેળવવાની અપેક્ષા રાખે છે. 41મી કલમ જુઓ. તે જ વખતે તેઓએ તેને બલિદાનો અર્પ્યા અને તેની ઉજવણી અર્થે મિજબાની કરી. સ્ટેફન યહૂદી ન્યાય સભાને બતાવી રહ્યો છે કે ઇઝરાયેલી લોકો હંમેશા ઈશ્વર વિરુદ્ધ બંડખોર રહ્યા છે. એમણે હંમેશા ઈશ્વરનો બહિષ્કાર કર્યો છે. યહૂદી લોકોના એવા વલણનું પરિણામ શું આવ્યું એ તમે જુઓ 42મી કલમમાં. એટલે ઈશ્વર તેમની વિરુદ્ધ થયા અને સંદેશવાહકોના પુસ્તકોમાં લખેલું છે તેમ તેમણે તેમને આકાશના તારાઓની ભક્તિ કરવા માટે ત્યજી દીધા. હે ઇઝરાયેલી લોકો, અરણ્યમાં 40 વર્ષ સુધી બલિદાનો તમે મને ચડાવ્યા નથી. મોશે અને પાછળથી યહોશવાએ આ લોકોને પડકારવા પડ્યા કે તેઓ ઈશ્વરને પસંદ કરે. વારું, હવે આગળ સ્ટેફન યહૂદી પ્રજાને પસંદ કરેલી પૂજા તરફ ધ્યાન દોરે છે. પતિત છું, માફી આપ મને. પિસ્તાળીસ કલમો સુધી જોઈશું, 43 કલમથી શરૂ કરીને. તમે તો મોલેખ દેવનો મંડપ અને તમારા દેવ રેફાનના તારા ઊંચક્યા.
તેથી હું તમને બેબિલોનની પેલે પાર મોકલી દઈશ. આપણા પૂર્વજો પાસે અરણ્યમાં ઈશ્વરની હાજરી દર્શાવતો મંડપ હતો. ઈશ્વરે મોશેને કહ્યા પ્રમાણે અને તેને બતાવવામાં આવેલા નમૂના પ્રમાણે એ મંડપ બનાવેલો હતો. પાછળથી આપણા પૂર્વજો તેમના પિતૃઓ પાસેથી મેળવેલો મંડપ ઊંચકીને યહોશુઆની સાથે ગયા અને જે પ્રજાઓને તેમની આગળથી ઈશ્વરે હાંકી કાઢી તેમના દેશમાં લઈ ગયા. દાવીદના સમય સુધી તે મંડપ ત્યાં રહ્યો. નિર્ગમનનું પુસ્તક મિત્ર તમે જુઓ એના 32મા અધ્યાયની 4th કલમ. તો એ પ્રમાણે એ સમયે ઇઝરાયેલી લોકોએ અરણ્યમાં ભટકતા પૂજા અપનાવી લીધી હતી. મોલેખ નામનો દેવ બાળકોના બલિદાનો માંગતો હતો અને રેફાન નામનો દેવ ઇજિપ્તનો દેવ હતો. આમોસ સંદેશવાહકનું પુસ્તક છે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં એના 5મા અધ્યાયની 25 થી 27 કલમોમાં આમોસ આશુરના દેવોના નામ આપે છે. 46મી કલમમાં સ્ટેફન પોતાના સંભાષણમાં જણાવે છે કે દાવીદે ઈશ્વરની કૃપા મેળવી અને યાકોબના ઈશ્વરને માટે નિવાસસ્થાન બાંધવા ઈશ્વરની પરવાનગી માંગી. તમે જુઓ મિત્ર, ઈશ્વરના મંદિરની રચનાનો વિચાર દાવીદનો હતો. 47 થી 50 કલમો આગળ જણાવે છે, પણ શલોમોને ઈશ્વરને માટે નિવાસસ્થાન બાંધ્યું. પણ માણસોએ બાંધેલા ઘરોમાં સર્વોચ્ચ ઈશ્વર રહેતા નથી. સંદેશવાહક એમ જ કહે છે. પ્રભુ કહે છે, આકાશ મારું રાજ્યાસન છે અને પૃથ્વી મારું પાયાસન છે. તમે મારા માટે કેવું ઘર બાંધશો? મારે માટે આરામ કરવાનું સ્થળ ક્યાં છે? આ બધી વસ્તુઓ મેં મારા હાથે જ બનાવી નથી. પ્રેષિતોના કાર્યોના 6થા અધ્યાયની 13મી કલમ પ્રમાણે મિત્ર સ્ટેફન ઉપર આરોપ મૂકવામાં આવ્યો હતો કે એ ઈશ્વરના મંદિરની વિરુદ્ધ ભાષણ કરે છે. જો કે સ્ટેફન ઈશ્વરના મંદિરનું મહત્વ સમજતો હતો અને એમ છતાં જાણતો હતો કે ઈશ્વર કરતા ઈશ્વરનું મંદિર વધારે મહત્વનું ન હતું. ઈશ્વર કાંઈ સીમિત નથી મિત્ર. ઈશ્વર માત્ર મંદિરમાં કે ભજન સ્થાનોમાં જ રહેતા નથી. ઈશ્વર તો તેમના પર વિશ્વાસ કરીને તેમના માટે ખુલ્લા થતા માનવ હૃદયોમાં વાસ કરે છે મિત્ર. આગળ 51 થી 53 કલમો જોઈએ તો લખવામાં આવ્યું છે કે ઓ હઠીલાઓ, ઓ નાસ્તિકો, ઈશ્વરનો સંદેશો સાંભળવામાં તમે કેવા બહેરા છો. તમે તમારા પૂર્વજોના જેવા જ છો. તમે પણ હંમેશા પવિત્ર આત્માનો વિરોધ કરતા રહ્યા છો. શું કોઈ એવો સંદેશવાહક છે કે જેને તમારા પૂર્વજોએ ન સતાવ્યો હોય? ઘણા સમય પહેલા ઈશ્વરના ન્યાયી સેવકના આગમન વિશે જાહેરાત કરનાર ઈશ્વરના સંદેશવાહકોને તેમણે મારી નાખ્યા. હવે તમે તે ઈશ્વરના ન્યાયી સેવકને દગો દઈને મારી નાખ્યા. તમને તો દૂતોની મારફતે ઈશ્વરનો નિયમ મળ્યો છે, છતાં તમે તેનું પાલન કર્યું નથી. આ યહૂદી ન્યાય સભાના સભ્યોની શારીરિક સુન્નત તો થઈ હતી મિત્ર, પણ એમના હૃદયોમાં અને એમના કાનોમાં એમની સુન્નત થઈ નહોતી. કહેવાનો અર્થ એ છે કે પેઢી દર પેઢી એમના પૂર્વજોની જેમ જ આ લોકો ઈશ્વરની વાણી સાંભળવા તૈયાર નહોતા. યહૂદી પ્રજા દ્વારા ઈશ્વરના ઘણા બધા સંદેશવાહકોને રંજાડવામાં આવ્યા હતા અને મારી પણ નાખવામાં આવ્યા હતા. સ્ટેફન યહૂદી ન્યાયસભાને ઇજિપ્ત દેશની ગુલામીમાંથી ઈશ્વરે યહૂદી પ્રજાને અપાવેલી મુક્તિની યાદ અપાવે છે. ઈશ્વરે મોશેને યહૂદી પ્રજાનો છોડાવનાર બનાવ્યો હતો, પરંતુ ઇઝરાયેલી પ્રજાએ મોશેનો બહિષ્કાર કર્યો. અરણ્યમાં મુસાફરી દરમિયાન યહૂદી પ્રજાએ અવારનવાર ઈશ્વર વિરુદ્ધ બંડખોર વૃત્તિ આચરી. મિત્ર, આગળ તમે મારી સાથે સાથે 54મી કલમ જુઓ. ત્યાં લખ્યું છે સ્ટેફનની શહાદત. એ શીર્ષક નીચે 54મી કલમમાં લખ્યું છે. એ સાંભળીને ન્યાય સભાના સભ્યો સ્ટેફન પર ક્રોધે ભરાયા અને તેની સામે ગુસ્સાથી દાંત પીસવા લાગ્યા. તમે જુઓ મિત્ર, ન્યાય સભાના સભ્યોને સ્ટેફન પર કેટલો ગુસ્સો ચડ્યો છે. સ્ટેફન સત્ય બોલ્યો એટલા માટે. 55મી કલમ આપણે સાથે વાંચીએ તો લખ્યું છે, પણ સ્ટેફને પવિત્ર આત્માથી ભરપૂર થઈને આકાશ તરફ જોયું. તેણે ઈશ્વરનું ગૌરવ જોયું અને ઈસુને ઈશ્વરની જમણી તરફ ઉભેલા જોયા. ઈશ્વર આત્મ સ્વરૂપ છે મિત્ર. ઈશ્વરની જમણી બાજુ બહુ જ મહત્વનું સ્થિતિ સ્થાન છે. એ જગ્યા તો માન, મહિમા અને ગૌરવની જગ્યા છે. ઈશ્વર પિતાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વચન આપ્યું હતું કે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મહિમાવંત કરશે અને બધા જ નામો કરતા સર્વોચ્ચ નામ આપશે. આ ઈસુ ખ્રિસ્તને મહિમાવંત કરાયા છે મિત્ર. ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં ઈશ્વર પિતાની જમણી તરફ બિરાજેલા છે. એ હકીકત દર્શાવે છે કે ઈસુ ખ્રિસ્તનું પૃથ્વી પરનું કાર્ય પરિપૂર્ણ થયું છે. દુષ્કર્મોના બંધનોમાંથી માનવીની મુક્તિ સિદ્ધ થયેલી છે.
જો કે એનો અર્થ એવો નથી થતો મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અત્યારે આપણે માટે કાર્યાન્વિત નથી અથવા તો કાર્યવિહીન છે. ના 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 ના, ઈસુ ખ્રિસ્ત આપણા માટે હજી પણ સતત કાર્યશીલ છે. 56મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે ઈસુ ખ્રિસ્ત પોતાના પ્રથમ શહીદ સ્ટેફનને સત્કારવા માટે ઊભા થઈ ગયા છે. જુઓ મારી સાથે સાથે 56 થી 58 કલમ. તેણે કહ્યું, જુઓ જુઓ, હું આકાશ ખુલ્લું થયેલું અને માનવ પુત્રને ઈશ્વરની જમણી તરફ ઉભેલા જોઉં છું. મોટી બૂમ પાડીને તેમણે પોતાના કાન બંધ કરી દેતા પછી તરત જ તેઓ એકી સાથે તેની તરફ ધસ્યા. પછી તેને શહેરની બહાર ધકેલી દીધો અને તેને પથ્થરે માર્યો. સાક્ષીઓએ તેમના જબ્બા સાઉલ નામના એક જુવાનને સોંપ્યા હતા. તેઓએ સ્ટેફનને પથ્થરે મારવાનું ચાલુ રાખ્યું. ત્યારે તેણે પ્રભુને પોકાર કર્યો, પ્રભુ ઈસુ, મારા આત્માનો સ્વીકાર કરો. આ બે યુવાનો મિત્ર, સ્ટેફન અને તાર્સસનો સાઉલ, એ બંને અહીં પ્રથમ વખત એકબીજાને મળ્યા. માત્ર એક જ વખત, અને એ પણ છેલ્લી વખત. એ લોકો બંને એકબીજાના દુશ્મનો હતા. એ લોકો બંને ઈશ્વરના વધસ્તંભની, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ક્રૂસની એકબીજાથી વિરુદ્ધ દિશામાં ઊભા હતા. કોણ? સ્ટેફન એક બાજુ અને બીજી બાજુ તાર્સસનો સાઉલ. હવે યહૂદી ન્યાયસભાના સભ્યો સ્ટેફનની વાત સાંભળીને આપણે વાંચ્યું એ પ્રમાણે ચૂપચાપ બેસી રહે એવા નહોતા, અને એટલે એ લોકો એને શહેરની બહાર ઢસડી ગયા અને તેને પથ્થરે મારી નાખ્યો. મિત્ર, 59 અને 60 કલમોમાં આપણે સાથે સાથે ફરી વાંચીએ તો લખવામાં આવ્યું છે, તેઓએ સ્ટેફનને પથ્થરે મારવાનું ચાલુ રાખ્યું. ત્યારે તેણે પ્રભુને પોકાર કર્યો, પ્રભુ ઈસુ, મારા આત્માનો સ્વીકાર કરો. તે ઘૂંટણે પડ્યો અને મોટે અવાજે બોલ્યો, ઓ પ્રભુ, આ પાપ તેઓની વિરુદ્ધ યાદ ન કરશો. એમ કહીને તે મરી ગયો. શાઉલે તેના ખૂનમાં સંમતિ આપી હતી. સ્ટેફન ઊંઘી ગયો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન સમયે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર લોકોને ઈસુ ખ્રિસ્ત ગગનમાં પોતાની સાથે ઊંચકી લેશે ત્યાં સુધી ઈસુ ખ્રિસ્તે સ્ટેફનના શરીરને ઊંઘમાં નાખી દીધું. મિત્ર, સ્ટેફન પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરીમાં પ્રવેશી ગયો. ઈસુ ખ્રિસ્ત એને સત્કારવા ઊભા જ હતા. ઈસુ ખ્રિસ્ત પાસે જનાર સ્ટેફન પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીનો પ્રથમ શહીદ હતો. મિત્ર, ત્યાં એ દિવસે જે બીજો યુવાન ઉપસ્થિત હતો એ ફરોશી હતો. એ એવું માનતો હતો કે એની પાસે બધું જ છે. સ્ટેફને જ્યારે એમ કહ્યું કે હું આકાશ ખુલ્લું થયેલું અને માનવ પુત્રને એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઈશ્વરની જમણી તરફ ઉભેલા જોઉં છું, ત્યારે એ યુવાને આકાશ તરફ ઊંચે જોયું. શાઉલ નામના એ યુવાને મોટી અપેક્ષા સાથે આકાશ તરફ જોયું, પણ એ તો બોલી ઉઠ્યો, મને તો કંઈ જ દેખાતું નથી. પણ મને કશુંક દેખાય એવી મારી ઝંખના છે. મારું હૃદય સાવ ખાલી છે. મને થાય છે કે આ સ્ટેફન જેવું મને પણ જોવા મળે. સ્ટેફન પાસે જે છે તે મને પણ મળે તો કેટલું સારું. સ્ટેફન શાઉલ માટે બહુ જ અસરકારક સાક્ષી બન્યો. મિત્ર, હું માનું છું કે દમાસ્કસના માર્ગ ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તના દર્શન માટે સ્ટેફને શાઉલને તૈયાર કર્યો. આ રીતે સ્ટેફન પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા. ત્યારે તમે જુઓ મિત્ર, શાઉલ પાસે ધર્મ હતો, સ્ટેફન પાસે મુક્તિ હતી. મિત્ર, અને તમે જુઓ તો શાઉલ પાસે બંધન હતું, સ્ટેફન પાસે ઈશ્વરની કૃપા હતી. જ્યારે શાઉલ પાસે ઈશ્વરનો નિયમ હતો, સ્ટેફન પાસે ઈશ્વરની દયા હતી. અને તમે જુઓ, શાઉલ પાસે ધર્મ જનૂન હતું, સ્ટેફન પાસે સ્વર્ગ હતો. મિત્ર, અને શાઉલ પાસે દોષિતપણું હતું. લેવીયના પુસ્તકના 24મા અધ્યાયની 14મી કલમ પ્રમાણે મિત્ર, ઈશ્વર નિંદાનો દંડ પથ્થર મારી મારીને ગુનેગારને મારી નાખવો એ હતો. આ ધર્મના સૂત્રધારકો ક્રોધ અને ગુસ્સાથી તમતમી ઉઠ્યા અને તેમણે સ્ટેફનનો કેસ ચલાવ્યા વગર એને મોતની સજા ફટકારી દીધી. એ લોકોને સમજણ પડી નહીં કે સ્ટેફનના શબ્દો સત્ય હતા, કારણ કે એ લોકો સત્ય શોધતા નહોતા. ધર્મના એ સૂત્રધારકોને તો એમના મંતવ્યોને ટેકો આપનાર લોકો જ જોઈતા હતા. હવે 60મી કલમમાં આપણે જોઈએ છીએ મિત્ર, તો મૃત્યુ સમયે સ્ટેફન પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રૂસ ઉપર ઉચ્ચારેલા શબ્દો જેવા જ શબ્દો ઉચ્ચારે છે. લૂક અનુસાર શુભ સંદેશના 23મા અધ્યાયની 34મી કલમ તમે જોજો. આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ મિત્ર કે આરંભની મંડળીના વિશ્વાસીઓ હસ્તે મુખે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જેમ સતાવણી સહન કરવા તૈયાર હતા.
કારણ કે એનો અર્થ એ થતો હતો કે તેઓને સતામણી સહન કરવાને લાયક ગણવામાં આવ્યા. આ સ્ટેફનના જીવનમાંથી બે બાબત આપણને શીખવા મળે છે. પહેલી બાબત તો એ છે મિત્ર કે નાના નાના કામોમાં પણ સર્વોત્તમ ગુણવત્તા માટે પ્રયત્નશીલ રહેવાથી મોટી જવાબદારીઓ વહન કરવા માટે ઘડતર થઈ શકે. અને બીજી બાબત આપણને એ શીખવા મળે છે મિત્ર કે ઈશ્વરની સાચી સમજણ પ્રાપ્ત કરવાથી લોકો પ્રત્યે વ્યવહારુ અને અનુકંપાથી ભરપૂર વર્તન કરી શકાય. આ બે બાબતો નજર સમક્ષ રાખીને ઈશ્વરની પ્રસન્નતામાં જીવન આગળ વધારવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, કોઈએ કહ્યું છે કે શહીદોનું લોહી મંડળીનો પાયો છે. એમાં સૌ પ્રથમ શહીદ સ્ટેફન નામનો શિષ્ય છે. બાઇબલ જણાવે છે કે સ્ટેફનને મારી નાખવામાં સાઉલ પણ સહમત હતો. જ્યારે આ સાઉલની મુલાકાત ઈશ્વરની સાથે થઈ ત્યારે તે ઈશ્વરની વાત કરવા લાગ્યો અને મંડળીના નિર્માણના કાર્યમાં તે સૌથી શ્રેષ્ઠ બની રહ્યો. સ્ટેફને ઈશ્વરના ઉદ્ધારનો સ્વાદ ચાખ્યો હતો, જે તેને ઈસુના દ્વારા પ્રાપ્ત થયો હતો, અને તેથી તેના મરણ પ્રસંગે તેણે ઈશ્વરના વચનનો ભેદ પોતાના વિરોધીઓની સન્મુખ મૂક્યો હતો. તેના અટલ વિશ્વાસને કારણે તેને એક અનોખા અનુભવમાંથી પસાર થવાનો અવસર ઈશ્વરે આપ્યો, જેમાં તે કહે છે, જુઓ, આકાશ ખુલ્લું થયેલું તથા ઈશ્વરને જમણે હાથે માણસના દીકરાને ઊભેલો હું જોઉં છું. શું તમે આવા દૈવી દ્રશ્યનો અનુભવ કરવા ઈચ્છો છો? જો આપણે સંસારની તરફ જોઈશું તો સંસારમાં એટલે કે જગતમાં આવો અનુભવ આપણે કરી શકતા નથી. ઈસુ ખ્રિસ્તનું મરણમાંથી સજીવન થવું તે એક ઐતિહાસિક સત્ય છે. જો તમે આ બાબત ઉપર વિશ્વાસ કરો છો તો એક દિવસ તમે પણ ઈસુને નજર સમક્ષ જોઈ શકશો. કેમ કે ઈસુએ યોહાન 11:25 કહ્યું છે, પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ તે જીવતો થશે. જો આપણે આપણા પાપોથી પાછા ફરીને ઈસુને આપણા ઉદ્ધારકર્તા તરીકે સ્વીકારીએ છીએ તો આપણે પણ એક દિવસે ઈસુ ખ્રિસ્તને પ્રત્યક્ષ જોઈશું. ઈશ્વર આ બાબતોને સમજવા માટે આપને સહાય કરો. આમેન. મિત્ર, ગત પ્રશ્નોનો જવાબ છે 7. આજનો પ્રશ્ન છે, કોને પથ્થરે માર્યો? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.